બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું મોંઘવારી વિશે। અમદાવાદ શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। હજુ તો ઉનાળાની શરૂઆત થવાની નજીક છે તે પહેલા લીંબુના ભાવ ડબલ સદીના આરે પહોંચ્યા છે। રિટેલ માર્કેટમાં અત્યાર સુધી 1 કિલો લીંબુનો ભાવ 40 રૂપિયા હતો, પરંતુ હવે 1 કિલો લીંબુનો નવો ભાવ 180 રૂપિયા પર પહોંચી ગયો છે। હજુ પણ લીંબુના ભાવમાં વધારો થાય તેવી વેપારીઓએ શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થશે તે નક્કી છે। ઉનાળામાં ગરમી વધુ પડતા લોકો લીંબુના રસનો વધુ ઉપયોગ કરતા હોય છે, જેની સામે આવક ઓછી થઈ રહી છે। આવક સામે માંગ વધારે હોવાને કારણે લીંબુના ભાવ વધ્યા છે। ઉનાળાની શરૂઆત હજી થઈ નથી અને લીંબુના ભાવ આસમાને છે। અગાઉ 80 રૂપિયા કિલોના ભાવે મળતા જે લીંબુ છે તે અત્યારે 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। માર્ચ મહિનાની શરૂઆત છે અને મધ્યમવર્ગીય પરિવારના બજેટમાંથી અત્યારે જ લીંબુ બહાર નીકળી ગયું છે। હાલ શાકભાજી બજારમાં હું ઉપસ્થિત છું અને અહીં લીંબુ મળી તો રહ્યા છે, પરંતુ તેના ભાવમાં જે ધરખમ વધારો છે તેના કારણે નિશ્ચિત રૂપે જે ગૃહિણીઓ છે તેમને એકવાર કદાચ જો લીંબુ ખરીદવું હોય તો એકવાર નિશ્ચિત રૂપે વિચાર કરવો પડે અને સામાન્ય રીતે ઉનાળામાં શરબત બનાવવા માટે પણ લીંબુ પાણી બનાવવા માટે પણ લીંબુની જરૂરિયાત પડતી હોય છે, કારણ કે શરીરને ડિહાઇડ્રેટ સતત રાખવું પડે છે। પરંતુ હાલ જે પ્રમાણે લીંબુના ભાવ વધી રહ્યા છે એ કારણે નિશ્ચિત રૂપે ક્યાંક મહિલાઓ માટે ચિંતાજનક વિષય પણ છે। મહિલાઓ સાથે વાતચીત પણ કરી છે, અમને પૂછીશું। આપ જણાવો, લીંબુના ભાવ અત્યારથી જ ભાવ વધારો છે, કેટલો ભાવ લાગે છે આપને? અત્યારે 160 રૂપિયા કહે છે ને 140 કહે છે ને હજી વધવાનો ભાવ કહે છે, એટલે હવે લેવું તો પડે ને આપણે। લીંબુની જગ્યાએ અમારે શું વાપરવું ને એ જ વિચાર કરવો પડે છે, કારણ કે એક લીંબુ વાપરતા એની જગ્યાએ અડધું વાપરવું પડે છે। બિલકુલ, તો હાલ નિશ્ચિત રૂપે ગૃહિણીઓનું જે બજેટ છે એના ઉપર પણ અસર કરે છે અને ક્યાંક જે દાળની ખટાશ છે તેના ઉપર તો અસર થાય જ છે, પરંતુ તેની સાથે સાથે શરીરને ડિહાઇડ્રેટ રાખવા માટે સતત વિટામિન સી મળે તે માટે લીંબુની જરૂરિયાત હોય છે। પરંતુ જે રીતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, નિશ્ચિત રૂપે ક્યાંક જે ગૃહિણીઓ છે એ લોકો ચિંતામાં મુકાઈ રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। આ તરફ લસણના ભાવ